અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતને કર્મભૂમિ બનાવનારાઓ હાલ દિવાળી તથા છઠ પૂજાને લઈ વતન જઈ રહ્યા હોય ત્યારે રેલવે સ્ટેશન પર ભારે ભીડને લઈ રેલવે પોલીસ સાથે સુરત પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે। દિવાળી અને છઠ પૂજાને લઈ રેલવેમાં મુસાફરોનો ભારે ધસારો થયો છે। રેલવેમાં થતી ભીડ પર નિયંત્રણ રાખવા ડ્રોન દ્વારા સર્વેલન્સ શરૂ કરાયું છે। સુરત શહેર પોલીસ અને રેલવે પોલીસ દ્વારા સંયુક્ત સંકલન કરાઈ રહ્યું છે, કારણ કે રેલવે દ્વારા રોજ 20 થી 25,000 મુસાફરો ઉત્તર ભારત તરફ માદરે વતન જઈ રહ્યા છે। મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળતા સ્થાનીય પોલીસ અને રેલવે દ્વારા વ્યવસ્થા કરાઈ છે। મુસાફરોને અવગણતા ન પડે તે માટે હોલ્ડિંગ કક્ષની પણ વ્યવસ્થા કરાઈ છે। ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં પર પ્રાંતના મુસાફરોની સંખ્યામાં વધારો અને ધસારાને ધ્યાનમાં રાખી જીઆરપી, આરપીએફ અને સુરત સિટી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે। રેલવે સ્ટેશન પર પણ સંપૂર્ણ વ્યવસ્થા છે। ટ્રેનમાં તમામ મુસાફરોને કતારબદ્ધ રીતે બેસાડી વતન રવાના કરવામાં આવી રહ્યા છે। આજે ભીડ નિયંત્રિત કરવા માટે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને લાસ્ટ ટાઈમ જે કેઓસની સિચ્યુએશન થઈ હતી તે ફરીથી ન થાય તેને ધ્યાનમાં રાખીને અને જે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં મુસાફરો દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતા હોય છે, તો એવામાં મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રોન અને વોકી ટોકી કોમ્યુનિકેશન સિસ્ટમ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને એક લાઇનબદ્ધ અને એક સિસ્ટમેટિકલી યાત્રીઓનું આવા જવા થઈ શકે તે માટે અમે અહીં સતત પ્રયત્નશીલ છીએ। સૌપ્રથમ તો યાત્રીઓને લાઇનબદ્ધ અહીં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેન આવે તે પ્રમાણે એ લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે, જેથી કોઈ કેઓસી સિચ્યુએશન ન થાય। ડ્રોનથી સર્વેલન્સ ચાલુ છે કે જેના કારણે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન બને છે તો અમે તાત્કાલિક પહોંચી શકીએ અને એક બાજ નજર રાખી શકાય। હજારોની સંખ્યામાં આવી રહ્યા છે, આપ જોઈ પણ શકો છો।